જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું વીડી નકુમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા. તો ખેડૂત મિત્રો, અત્યારે અમે બટેટાના પ્લોટ ઉપર ઊભા છીએ કે જે આની પહેલાં 15 દિવસ પહેલાં સામોર ગામની અંદર અમે ફિલ્ડ કરેલું. કે ફિલ્ડ એટલા માટે બીજી વખત અમે કર્યું કે જિગ્નેશભાઈ અને આ ભાઈ આપણે એભાભાઈએ બટેટાનું વાવેતર પહેલી વખત કર્યું છે. તો પહેલી વખત કરેલું હોવાના કારણે જિગ્નેશભાઈનો મને કોલ આવેલો કે ભાઈ બટેટાની અંદર આમ તો અમે બરાબર જ છે, બધું હતું એમને કોલિંગથી હાલતું હતું, પણ ખાલી એવું જો કે ભાઈ બટેટા હવે કેટલા દિવસ ઊભા રાખવા કે કાઢી નખાય. તો જ્યારે જિગ્નેશભાઈ બટેટા વાવતા હતા ત્યારે એને એવું થતું હતું કે ખરેખર આની અંદર આપણે સક્સેસ જાશી કે નહીં. તો અત્યારે સ્થળ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે બટેટા ખરેખર ખંભાળિયામાં બટેટા સારા છે, નો ડાઉટ, પણ એનાથી 1% ચડિયા હતા કંઈ તો કહી શકાય. હું તમને વિડીયોની અંદર બટેટાની સાઈઝ પણ મૂકીશ. બહુ અત્યંત મોટી સાઈઝ છે અને છોડ તો એટલા બધા ગ્રીનરી છે અને કારા પણ બહુ છે, કેમ કે એ લોકોની મહેનત પણ બટેટાને ખૂબ સારી છે. તો એભાભાઈને આપણે ખાલી એટલું પૂછવાનું હતું કે તમે ઘણા બધા પાક વાવતા, તો બટેટા વાવો તો એની અંદર કેવી મહેનત છે, શક્ય છે કે નહીં. એભાભાઈ આપણે બીજું વાવતા હતા તો એની અંદર એ મહેનત તો હોય, તો બટેટામાં એવી અત્યંત મહેનત છે કે કરી શકાય આપણે? નહીં કરી શકાય, થઈ શકે એવી જ છે. તો આપણે જિગ્નેશભાઈ હું સાંભળેલું હતું કે ભાઈ એને અમુક વ્યક્તિ એવું કીધું હશે કે ભાઈ બટેટાનો પાક તમારા માટે અને તમારા કામનો નથી, તો એ ખોટી વાત? નહીં, ખોટી વાત છે. આ પાક બીજા પાકથી લેવો સહેલો પડે. બરાબર છે. અને આમ તમે જુઓ તો અત્યારે કેવા બટેટા તમને લાગે? હું ખોટા વખાણ કહું, ખરેખર બહુ સારા છે. સારા જ છે. તો બટેટાની સાઈઝ તમારી વલની અંદર એટલી બધી ભાઈ જાડપ છે કે તમે ત્યારે ખંભાળી આવી જોજો, ખરેખર તમારો બટેટા એનાથી અત્યારે તમારી વલ જાડી છે ભાઈ. બરોબર. અને એનાથી કલર તો તમારો અત્યંત સારો છે, ખૂબ કારક છે, કોઈ જાતનો રોગ નથી કોઈ પણ જાતનું બ્લાઇટ, આમાં લેટ બ્લાઇટ આવે, અર્લી પહેલા આવે, એ પણ નથી આવતી દીધી જિગ્નેશભાઈના કારણે, કેમ કે એને દવાનો અનુભવ, અમારો તો પેલો અનુભવ હતો, અમારે તો કોઈ બટેકા વાયા નથી. ના 100%. પણ શું લાગે સક્સેસ જાવ એવું તમને લાગે? સક્સેસ જાય છે, 100% જશો. એટલે આ જોતા એમ છે કે 100% સક્સેસ જશો. બરાબર. જિગ્નેશભાઈ શું કહ્યું તમે? ના 100% એમ. અને આજ વખતે જે વાવેતર કર્યું એનાથી આગલે વખતે વધારે વીઘામાં વાવેતર કરવાની ઈચ્છા છે. બરાબર. અને જિગ્નેશભાઈ જે આપણા છોડ છે, તમે આ રીતના બતાવો, આમાં એવો એકેય છોડ નથી કે એની સાઈઝ ઝીણી હોય. તમે આની સાઈઝ તમે જોઈ શકો છો, ઘણી બધી સાઈઝ સારી છે અને ક્વોલિટી ઉપરની તો એક નંબરની સારી છે. આ કારબ જે હોય છે એ તમારા બટેટામાં છે એમ. અને આખું તમે બતાવી શકો, આપણે જે ઊભા ને એવું હોય એવું પણ નથી. તો આખા ઘેરાનું વાવેતર તમારું ટોટલ બંને ભાઈનો થઈને કાંઈક 130 બાટકા કે જે હોય તે અંદાજિત હશે. તો બટેટાનું વાવેતર તમે અત્યારે જોઈએ તો 100% શક્ય છે. બાકી આ વખતે તમે જોઈ લ્યો, પછી આવતે વર્ષે. હા, એ તો બરાબર જ છે ને, કે કેવું ઉત્પાદન નીકળે. આ તો પેલો પણ ટૂંકમાં ઘણી વખત એવું કહેવામાં આવે છે કે બટેકામાં બહુ અત્યંત મહેનત છે. તમને એવું લાગ્યું? નહીં. આ બીજા મોલ હું ઘણા બધા જોયા, એથી આ મોલ અમને લેવામાં સહેલો પડશે. બરાબર. આ તો શું છે, બટેકાનો આમ ખર્ચાળ છે એટલે બધો માણસ કરી નાખે, બી જાય બિયારણ નહીં છે. બાકી એવું બધું કઈ આનો પાટલો ખર્ચો નથી. ધારો કે દાખલા તરીકે બિયારણ 10-12 હજારનો આની અંદર થાય, 15 હજારનો ખર્ચો બતાવો, પણ ઈ ક્યારે વિચાર્યું કે વીઘોએ 50,000 નો થાય છે ને? કે જી મોલ ની અંદર 1000 નો ખર્ચો છે તો એમાં મોલ પણ 1000 નો, આપણે 10,000 નો થાય. 10,000 થી 15,000 જે છે તે, અને જે 15,000 નાખાય તો 110% 150 મણ બટેકા થાય તો થઈ જાય ને. ખાલી આ તો વાત થાય એમ. 150 મણ બટેકા ને 150 રૂપિયા ભાવ ગણો તો પૈસા તો વધે જ છે. હા, એ તો પાકું છે. બીજા નંબરમાં એવું હતું કે મેં જિગ્નેશભાઈ કીધેલું તો ખરેખર અમારે કઈ લેવાનું, કેમ કે એને તો ખુદની એક ડીલર છે. મને તો બહુ મોડું કીધું, એ એની ભૂલ હતી. મને એમ નથી કીધું કે હું તમારી લાઈન નો માણસ હું, ભાઈ હું એક ડીલર હું. તો મને એવી રીતના પૂછતા મને છેલ્લે ખબર પડી. તો એ વાત તો 100%. ને ખરેખર મેં તમારી અહીંયા 2 ધક્કા ખાધા તો મારી દવા તો વેચાવાની જ નથી. મને શું ફાયદો થશે? પણ મેં એવું કીધેલું છે મારા વિડીયોમાં કે ભાઈ જો બટેકા કોઈને વાવવા હોય તો અમારી પાસે 30 વર્ષનો અનુભવ છે, તો અમે ફ્રી ઓફમાં ખાલી એનો આપશે, કેમ કે મારી દવા જ નથી વેચવાની. તો હું આવ્યો ને હા, બરાબર. તો હું એ સાચું કહું કે નહીં એમ? સાચું જ છે ને, બરાબર. તો એટલે હું ટૂંકમાં જિગ્નેશભાઈ આપણે કીધું તે રીતના આપણે ઉભા રહ્યા. હા, 100%. કેમ કે મને જિગ્નેશભાઈ એમ નતું કીધું, હું ખુદ મુરલીધર મારો એગ્રો છે, મને તો પછી ખબર પડી. તો દવાનો તો કોઈ ધ્યેય જ નતો, પણ મતલબ કામ શું હોય ભાઈ, અડધી કલાક આવી 1 વર્ષ માટે તમે અહીંયા 50 ખેડૂતને પછી કહી શકશો. હા, અને હું તમને કહી દઉં કે ખેડૂતનો દીકરો છે, હા, કે આ વાવેતર ગમે
ગમે નવા નવા વાવેતર કરતા હા. શીખે તો આજ સદ્ધર થાય તો ઈ આપણા ભાઈ જ છે. હવે સમજી ગયા. હા, અને એમાં એવું ખેતી. છે કે કોઈ બી કોઈ વસ્તુ એવી વિચારવાની નહીં કે ભાઈ હજારો વીઘામાં વાવેતર થશે અને બજાર આપને નહીં મળે. એ તદ્દન ખોટી વાત છે. કેમ કે જેમ બજાર મોટું થશે એમ ખરીદનારો વધશે હા, એક્સપોર્ટ મોટું અને થયું. મોટું એક્સપોર્ટ થાય. તો ઘણાની અંદર એવો ડર ભય હોય હા. કે ભાઈ આ બધા બટેટા વાવવા માંડશે તો આપણે શું કરશે. એલા કાંઈ એવું હોય નહીં. માંડવી કરોડો વીઘામાં વવાય, શું ફેર પડે? કાંઈ ના ફેર પડે. તો કાંઈ ના આ બટેટા પણ કરોડો વીઘામાં વવાય, કાંઈ ના ફેર. એના ખરીદદારો વધી જાય ને, હા. એક બજાર ઊભું થાય. તો સામોર ગામની અંદર ભાઈ ઊભા છે એટલે આ બટેટાનો પ્લોટ સારો છે. જય દ્વારકાધીશ.